તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીક વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર. હવે આ સ્ટોક માર્કેટની સિરીઝમાં બિગિનરથી લઈને એડવાન્સ સુધીની સિરીઝમાં આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે ભાઈ મેં તમારી અંદર એક મોટિવેશન ભેગું કર્યું હતું કે ભાઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું છે, આપણું ઇન્વેસ્ટમેન્ટનું કારણ શું છે. હવે ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવાનું છે ને અને કેટલા ટાઈપ છે ઇન્વેસ્ટમેન્ટના એ આપણે આજના વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે. તો ઇન્વેસ્ટમેન્ટ એના પહેલાં આપણે પહેલાંના વિડીયોની થોડી ચર્ચા કરી લઈએ. હવે તમને એ તો ખબર હશે ને કે મોંઘવારી શું છે ને ઇન્ફ્લેશન શું હોય છે. અને ઇન્ફ્લેશન આપણે દર વર્ષે 6% વધે છે, બેઝિક ઇન્ફ્લેશન. તો આપણે અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું જ હોય ને તો એવી જગ્યાએ કરવાનું જ્યાં 6%થી ડબલ પૈસા મળે, એટલે કે જ્યાં એવરેજ 12 થી 15% આપણને રિટર્ન મળે. તો હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આ બધા જે ઇન્વેસ્ટમેન્ટના ટૂલ્સ છે એ બધામાં કેટલું રિટર્ન મળતું હોય છે. તો આ જેટલા બધા લખ્યા છે ને એ બધા ઇન્વેસ્ટમેન્ટના ટૂલ્સ છે, આપણે આ બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. તો સૌથી જે પહેલી વસ્તુ નીકળીને આવે છે ને જે એકદમ કોમન છે એ છે ફિક્સ ડિપોઝિટ, જેને આપણે એફડી કહેતા હોઈએ છીએ. હવે એફડી છે ને મારા ખ્યાલથી ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટૂલ નથી. એમાં છે ને તમે સેવિંગ કરી શકો છો, કારણ કે એફડી જે વસ્તુ છે ને એ દર વર્ષે કેટલા ટકાનું રિટર્ન આપે છે? 6%. અને આપણી જે મોંઘવારી છે બેઝિક એ કેટલા ટકાથી વધી જાય છે? 6%થી. તો એફડી આપણે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ રીતે નહીં ગણવાની. એફડી ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં. પણ બહુ બધા લોકો એફડીને કન્સિડર કરે છે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ, એટલે મેં તમને અહીંયા લખીને બતાવ્યું છે. જે એફડી વસ્તુ છે ને એ 6%નું રિટર્ન આપે છે ને આટલું જે છે ને એ તો બેઝિક મોંઘવારી વધી જાય છે. તો એફડીની અંદર આપણે જે ખાલી 3 મહિનાનો ખર્ચો છે ને એટલા જ પૈસા મૂકવાના, બાકી બીજા બધા આપણે પૈસા કરે એફડીમાં મૂકીએ છીએ ને તો આપણે આપણા પૈસાનું નુકસાન કરીએ છીએ. આપણે એ પૈસાને બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને સારું રિટર્ન મેળવી શકીએ છીએ. તો એફડીની અંદર ખાલી એટલા જ પૈસા મૂકવાના જેટલા તમારા છે ને 3 મહિનાના ખર્ચા હોય. તો હવે પહેલી વસ્તુ આપણે ડિસ્કસ કરી એફડી. હવે જે બીજી વસ્તુ છે ને છે બોન્ડ. હવે આ બોન્ડ છે ને 2 ટાઈપ્સના હોય છે. સૌથી જે પહેલું હોય છે ને એ હોય છે ગવર્મેન્ટ બોન્ડ, બીજું હોય છે કોર્પોરેટ બોન્ડ. હવે આપણાને બહુ બધા લોકોને નહીં ખબર હોય કે બોન્ડ શું છે, તો એક વખત તમને એક્સપ્લેન કરી દઉં કે બોન્ડ છે ને ગવર્મેન્ટ કંપનીઓ અને કોર્પોરેટ કંપનીઓ નીકાળતી હોય છે, જેમાં આપણે ઇન્વેસ્ટ કરીને છે ને એક ફિક્સ રિટર્ન મળી શકે છે. હવે ગવર્મેન્ટ બોન્ડનો શું મતલબ શું છે કે ભાઈ જે ગવર્મેન્ટની કંપની છે એ બધી કંપની જ્યારે પોતાના બોન્ડ ઇસ્યુ કરે ને એમાં આપણે ઇન્વેસ્ટ કરીને આપણે એક ફિક્સ રિટર્ન મેળવી શકીએ છીએ. અને કોર્પોરેટનો મતલબ શું છે કે ભાઈ કોઈ કોર્પોરેટ કંપની પોતાના બોન્ડ નીકાળે છે, એટલે કોઈ પ્રાઇવેટ કંપની પોતાના બોન્ડ નીકાળે છે. હવે બોન્ડ્સની અંદર આપણને કેટલું ઇન્ટરેસ્ટ મળે? હવે આ જે બોન્ડ વસ્તુ છે ને એની અંદર આપણે 8%નું રિટર્ન એક્સપેક્ટ કરી શકીએ. કોર્પોરેટ અને ગવર્મેન્ટ બોન્ડની અંદર આપણે એવરેજ 8%નું જે રિટર્ન છે ને એ એક્સપેક્ટ કરી શકીએ છીએ. હવે તમે બોન્ડ સમજી લીધું. હવે જે ત્રીજું ઓપ્શન આવે છે ને આપણી પાસે એ હોય છે ગોલ્ડ. હવે ગોલ્ડમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ અગર આપણે લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ તો એનો રીઝન હું તમને સમજાવું કે આ કઈ ગોલ્ડ વસ્તુ છે ને એ સ્ટોક માર્કેટથી ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. એટલે જ્યારે સ્ટોક માર્કેટ વધશે ને ત્યારે ગોલ્ડનો પ્રાઇસ ઘટી જશે, પણ જ્યારે સ્ટોક માર્કેટ ઘટશે ને ત્યારે ગોલ્ડનો પ્રાઇસ વધી જશે. તો જ્યારે સ્ટોક માર્કેટ ઘટશે એ વખતે આ જે ગોલ્ડ છે ને એ તમને મદદ કરશે. તો હંમેશા અગર આપણે ગોલ્ડમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને તો આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણા જે પૈસા છે ને એ થોડા ઘણા ગોલ્ડમાં બી હોવા જોઈએ. જેનાથી અગર સ્ટોક માર્કેટમાં આપણે લોસ જાય ને તો ગોલ્ડ આપણું એ લોસને થોડું રિકવર કરી લે. તો અગર આપણે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીએ ને તો આ જે ગોલ્ડ વસ્તુ છે ને એ આપણને 9%નું રિટર્ન આપી શકે છે દર વર્ષે. હવે ગોલ્ડ આપણે સમજ્યું અને એ બી સમજ્યું કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ શા માટે જરૂરી હોય. હવે જે ચોથી વસ્તુ આવે છે ને એ છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ અગર તમારું જે કોર્પસ છે એ 10-15 લાખથી વધારેનું છે ને તો તમે રિયલ એસ્ટેટ ઉપર ફોકસ કરી શકો છો. કારણ કે આ જે રિયલ એસ્ટેટ વસ્તુ છે ને એ આખી કોર્પસની જેમ છે કે તમારી જોડે કેટલું મોટું કોર્પસ છે. અને રિયલ એસ્ટેટ છે ને વસ્તુ સારી છે, કારણ કે રિયલ એસ્ટેટ એક એપ્રિશિએટેડ વસ્તુ છે, એ ક્યારેય બી ડેપ્રિશિએટ ના થાય. એટલે આગળ આજે આપણી જોડે 10 લાખની જમીન હોય ને તો આવાવાળા વર્ષે એવું નહીં થાય કે એ જમીન 9,80,000ની થઈ ગઈ. ઓલમોસ્ટ એ 10 લાખથી ઉપર જ ગઈ હશે. એટલે રિયલ એસ્ટેટ બીજી વસ્તુ શું એમાં કે ભાઈ આપણે એમાં રેન્ટલ ઇન્કમ બી મેળવી શકીએ છીએ અને ગવર્મેન્ટ દર વર્ષે રિયલ એસ્ટેટનો પ્રાઇસ બી હાઇક કરતી હોય છે. એટલે બંને બાજુથી આપણને પ્રોફિટ મળી શકે છે. તો અગર આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીએ ને તો આપણાને છે ને રિટર્ન 11%નું મળી શકે છે. હવે રિયલ એસ્ટેટ પછી જે વસ્તુ આવે ને એ મારી અને તમારી ફેવરેટ છે, એ છે સ્ટોક માર્કેટ. હવે આ જે સ્ટોક માર્કેટ છે ને એમાં તમે કેટલું બી રિટર્ન નીકાળી શકો. તમે 1-2 વર્ષની અંદર પોતાના પૈસાને ડબલ 5 ગુણા અને 10 ગુણા બી કરી શકો છો. પણ અગર તમે પોતાની નોલેજ વગર પોતાના એક્સપિરિયન્સ વગર કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું ને તો એટલી સ્પીડમાં તમારા પૈસા ઘટી બી શકે છે. તો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય ને તો સૌથી પહેલાં છે ને આપણે થોડું નોલેજ લેવું જોઈએ, આપણે થોડું જ્ઞાન લેવું જોઈએ કે ભાઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરાય,
સ્ટોક માર્કેટ શું છે, કઈ રીતે સસ્તી અને સારી કંપનીઓને શોધાય, કયા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, આ બધી જ વસ્તુ છે ને આ આપણા 10 વિડીયોની સિરીઝમાં આપણે શીખવાના છે. તો પહેલાં અને બીજા પાર્ટની અંદર આપણે 2 વસ્તુ શીખી. સૌથી પહેલાં તો આપણે ઇન્વેસ્ટિંગ શા માટે કરવી છે, ઇન્વેસ્ટિંગનો ઇમ્પોર્ટન્સ શું છે, અને બીજા પાર્ટમાં આપણે જોયું કે ઇન્વેસ્ટમેન્ટ કરવાના કયા કયા ઓપ્શન. હવે આવાવાળા વિડીયોઝની અંદર આપણે બધું ડિસ્કસ કરીશું, જેનાથી તમે જે આજે બિગિનર પોઝિશન પર છો ને એનાથી એડવાન્સ લેવલ પર જઈ શકો. તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ કરીને મને ઇન્ટરેસ્ટ લખીને બતાવજો, જેથી મને ખબર પડે કે તમને સ્ટોક માર્કેટમાં કેટલો રસ છે. અને અગર તમે આ વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો મને ખબર પડી ગઈ છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને તમે આવા ટાઈમમાં પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે લોંગ ટર્મમાં તમને કરોડપતિ બનાવીને જ છોડીશ. એક ખોટા રસ્તા પર લઈ જઈને નહીં, એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.